કેમ છો મિત્રો? હમણાં જ એક ફેમિલી સહજ ઇન્ટરનેશનલમાં કન્સલ્ટેશન માટે આવેલું એમના સનને લઈને. એના ડોક્યુમેન્ટ મેં એસેસ કર્યા અને એની એલિજિબિલિટી પ્રમાણે મેં એને ગાઈડ કર્યું કે તમે યુકે જઈ શકો છો, જર્મની જઈ શકો છો અને નેધરલેન્ડ જઈ શકો છો. આ ત્રણેય કન્ટ્રીમાં તમને સારી યુનિવર્સિટી, સારો પ્રોગ્રામ અને સેટલમેન્ટના ઓપ્શન મળી રહેશે. બીજું કંઈ જ ન બોલતા પેરેન્ટ્સ પહેલા એવું પૂછે, યુકે તો નહીં, ત્યાં તો કોઈને જોબ જ નથી મળતી. તો મેં એમને સમજાવ્યું કે ના, એવું નથી કે જોબ નથી મળતી. જોબ મેળવવા માટેની લાયકાત હોય તો યુકેમાં પણ આસાનીથી જોબ મળી શકે છે. જો સ્ટુડન્ટ બેચલર કે માસ્ટર ડિગ્રી યુકેમાંથી કમ્પ્લીટ કરે છે એને 100% જોબ મળી જશે અને એને સેટલમેન્ટ પણ મળશે. તો બંને પેરેન્ટ્સ એકબીજાને સામે જોઈને થોડું મલકાયા અને મને પણ આશ્ચર્ય ન લાગ્યું કે એ કેમ મલકાયા. એટલે જ મેં આ વિડીયો બનાવવાનું વિચાર્યું. હું આજે તમને આ વિડીયોના માધ્યમથી એવું શીખવીશ કે યુકે સ્ટડી કરવા માટે જવું છે તો કયો પ્રોગ્રામ લઈને તમારે જવું જોઈએ. સેકન્ડ, કઈ યુનિવર્સિટીમાંથી તમારે પ્રોગ્રામ કરવો જોઈએ. અને થર્ડ, ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી જોબ કઈ રીતે તમે શોધી શકો છો જેના બેઝિસ ઉપર તમે સેટલ થઈ શકો. છો તમે ઇન્ટરેસ્ટેડ આ બધું જાણવા માટે? તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ તમારા મિત્રો જોડે શેર કરો, જેથી કરીને એ પણ જોઈ શકે કે યુકે સ્ટડી કરવા માટે કયો પ્રોગ્રામ બેસ્ટ છે તમારી માટે, કઈ યુનિવર્સિટી બેસ્ટ છે અને સેટલમેન્ટ કઈ રીતે થઈ શકે છે. તો સબસ્ક્રાઇબ કરી લો.